હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો દરેક મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે એફએમએલ ક્યારે આવશે તથા રોસ્ટર મુજબ ખાલી જગ્યાઓ ક્યારે આવશે, રોસ્ટરની ખાલી જગ્યાઓ ક્યારે આવશે, કયા જિલ્લામાં કેટલી ખાલી જગ્યા છે તે રોસ્ટર આવ્યા પછી જ ખબર પડશે. અને ત્યારબાદ એફએમએલ આવવાની સંભવિત તારીખ આજે આપણે કહીશું. અને એક વારંવાર ક્વેશ્ચન એ પણ પૂછે છે કે પહેલા રાઉન્ડમાં કેટલા નંબર સુધીને બોલાવશે, કેમ કે પીએમએલ તો આવી ગયું છે. તો દરેક મિત્રોને પોતાનો કેટેગરી વાઇઝ નંબર અને જનરલ નંબર કયો છે તે ખબર તો પડી જ ગઈ હશે. તો હવે પહેલા રાઉન્ડમાં કેટલા લોકોએ તૈયારીમાં રહેવું કે કેટલા લોકોને પહેલા રાઉન્ડમાં બોલાવશે અને રાઉન્ડ ક્યારથી શરૂ થશે, પહેલો રાઉન્ડ કેટલો સમય ચાલશે લાંબો અને કેટલા રાઉન્ડ પડશે તે દરેક વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલાં તો એફએમએલ ક્યારે આવશે એ દરેક મિત્રોનો ક્વેશ્ચન છે. તો આપણે માહિતી અગાઉ જોઈ જ હતી કે 10 તારીખથી 20 તારીખ સુધી આપણને જે પીએમએલ આવ્યું છે તેમાં કોઈ પણને કંઈ પણ પ્રોબ્લેમ હોય, ખોટું એ લોકોથી કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય કે કંઈ પણ ડોક્યુમેન્ટમાં કંઈ પણ ખામી હોય તો તમને વાંધા અરજી કરવા માટેનો સમય આપવામાં આવે છે 20 તારીખ સુધી. એટલે 20 તારીખ સુધીમાં તમે ઓનલાઈન વાંધા અરજી કરી શકો છો. ત્યારબાદ એ લોકો જે પણ તમારી વાંધા અરજી હશે તે ચેક કરશે. ડોક્યુમેન્ટ પ્રમાણે એ લોકોની કંઈ ભૂલ થઈ ગઈ છે કે નહીં, તમારા ડોક્યુમેન્ટ બધા રેડી છે કે નહીં, એ જેણે વાંધા અરજી કરી છે તે ચેક કરશે. અને ત્યારબાદ એ સુધારા સાથે એફએમએલ એ લોકો જાહેર કરશે. તો 20 તારીખ પછી જ એફએમએલ આવશે, એટલે કે 25 તારીખની આસપાસ એફએમએલ આવવાની સંભાવના છે. કેમ કે ત્યાર પછી તો બધા રજાઓ વધારે આવી જાય છે, એટલે આ પ્રક્રિયા સરકારને ઝડપી કરવી જ પડશે અને એ ઝડપી કરવા માંગે પણ છે. આ કોર્ટ કેસના કારણે થોડુંક અટવાઈ ગઈ હતી ભરતી પ્રક્રિયા, તો એટલા માટે જ એ લોકોએ વચ્ચેનો માર્ગ અપનાવ્યો કે એ લોકો માટે અનામત રહેવા દો અને અમને ભરતી પ્રક્રિયા આગળ વધારવા માટેનો ચુકાદો આપો. તો એ લોકોને પણ ઉતાવળ છે કે ભરતી પ્રક્રિયા ફટાફટ પૂરી થાય, કેમ કે દિવાળી પછી એ લોકોને ફરી ટેટ 1 અને ટેટ 2 બંનેની નવી ભરતીની જાહેરાત કરવાની છે. અને એટલા માટે આ ભરતી પ્રક્રિયા 11,000ની એટલે ખૂબ મોટી કહેવાય અને એ પૂરી કરતાં સમય લાગશે. એટલે એ લોકો થોડુંક ફાસ્ટ કામ કરશે. એટલે 25 તારીખ પછી ગમે ત્યારે એફએમએલ આવી શકે તેવી શક્યતા છે. એટલે કે આપણે સંભવિત તારીખ આપીએ તો 25ની આસપાસ, 25થી 30 સુધીમાં ગમે ત્યારે એફએમએલ આવી જવાની સંભાવના છે. હવે રોસ્ટર મુજબ ખાલી જગ્યા માહિતી ક્યારે આવશે, તો મિત્રો એફએમએલની સાથે અથવા તો એફએમએલ જ્યારે આવશે એના 2 દિવસ પહેલાં અથવા તો 2 દિવસની અંદર પેલા રોસ્ટર મુજબની ખાલી જગ્યાઓ આવશે અને તરત જ એફએમએલ આવી જશે. અને એફએમએલ ને રોસ્ટર મુજબની ખાલી જગ્યા બંને સાથે આવે તો પણ કંઈ નવાઈ ન કહેવાય, કેમ કે બંને સાથે પણ ઘણીવાર આપી દે છે. અને કોઈ વાર રોસ્ટર મુજબની ખાલી જગ્યા પહેલાં જાહેર કરી દે છે અને ત્યારબાદ એફએમએલ આવે છે. તો એ બંને સાથે જ આવશે કદાચ, અને અથવા તો 1-2 દિવસના સમયમાં આવી જશે. એટલે એ વસ્તુ સાથે જ આવશે. હવે ત્રીજો ક્વેશ્ચન કે ભરતીમાં પહેલા રાઉન્ડમાં કેટલા ઉમેદવારોને બોલાવશે અને કેટલા રાઉન્ડ પડશે. તો આપણે જોઈએ કે જનરલની ખાલી જગ્યા 4,024 જેવી છે જનરલમાં. તો હવે જે પહેલો રાઉન્ડ પડશે ને એ હંમેશા જનરલનો જ રાઉન્ડ પડશે. અને જનરલમાં જે 4,024 ખાલી જગ્યા છે તો એ લોકો
પ્લસ કરીને બોલાવશે. પહેલા રાઉન્ડમાં જે 4024 છે તો કદાચ 5000 લોકોને એકસાથે બોલાવે. તો કેમ 5000ને બોલાવે? 5000 સુધીના જેના પણ નંબર આવતા હશે 5000 સુધીના, એ દરેકને પહેલા રાઉન્ડમાં કદાચ સમાવેશ કરી દેવામાં આવશે. તો કેમ? તો જે જનરલની 4024 જગ્યા છે એમાં ઘણા ઉમેદવારો હાજર નહીં થાય, અથવા તો કોઈ કારણોસર એ લોકો આવી નહીં શકે, અથવા તો બીજી જોબ પર લાગી ગયા હોય તો પણ એ લોકોની જગ્યા ખાલી રહી જાય, અથવા તો ઓલરેડી નોકરી કરતા જ હશે, એમણે પણ ફોર્મ ભર્યું હોય તો એ લોકો કદાચ ના આવે. એવી રીતે પોતાના પર્સનલ કારણોસર અથવા તો કોઈ પણ કારણોસર એ લોકો નથી આવતા, તો એ લોકોની જગ્યાઓ ખાલી ન રહી જાય. એટલે પ્લસ કરીને એ લોકો જગ્યાઓ પહેલો રાઉન્ડ પાડે છે. જનરલની જેટલી જગ્યા હોય તેમાં પ્લસ કરી અને પહેલો રાઉન્ડ પાડે, એટલે કદાચ 5000નો રાઉન્ડ આવી શકે છે પહેલો. અને પહેલા રાઉન્ડમાં 5000 એટલે એવું નથી કે એક દિવસે જ 5000ને બોલાવી લેવામાં આવશે. તો પહેલા રાઉન્ડમાં 5000ની જગ્યા પડે એટલે પછી એ લોકોને કોલ લેટર 5000ના મતલબમાં કોલ લેટર નીકળી જશે. અને 5000માંથી પહેલા દિવસે 100-200 જણા, બીજા દિવસે 100-200 જણા, એવી રીતે એ લોકોના જૂથ બનાવી દેવામાં આવશે. 100-100 જણા કે 150-150 કે 200-200 એક દિવસે એટલા બોલાવશે. અને એ રીતે એ 5000 જે લોકો છે એનો દિવસમાં કન્વર્ટ કરી દેવામાં આવશે કે પહેલા દિવસે 200 જણા બોલાવશે, બીજા સંખ્યા વધારે હોય એટલે પહેલા દિવસે કદાચ 200 રાખે તો 200 જણા એકસાથે બોલાવી લે. અને એ લોકોને બધાને પોતાના કોલ લેટરમાં તારીખ આપેલી હોય કે તમારે આ તારીખે ગાંધીનગર ખાતે ડીવી માટે આવવાનું છે. તો એવી રીતે દરેક મિત્રોના વારા હોય છે. એ પણ નંબર વાઇઝ જ આવશે કે એટલાથી એટલા નંબર છે કે 1થી 200 નંબર, તો એમને પહેલા દિવસે બોલાવે. પછી 201થી 400 નંબર એને બીજા દિવસે બોલાવે. પછી 401થી 600 નંબરવાળાને ત્રીજા દિવસે બોલાવે. એવી રીતે બોલાવતા જશે. હવે ત્યાં બોલાવશે ત્યારે શું કરાવશે? તો કે ત્યાં જે લોકો આવશે ને એ બધાને જનરલની જગ્યા પ્રમાણે બોલાવ્યા હશે. એમાં કેટેગરીવાળા પણ હશે જે જનરલમાં આવી જાય. એ 5000માં કેટેગરીવાળા પણ ઘણા હશે. તો 1થી 5000 વાળાને બોલાવશે. તો એ લોકોને જનરલની જગ્યાના ઉમેદવાર હશે તો જનરલમાં એ લોકો ત્યાંથી જ કહેશે કે તમે જનરલના ઉમેદવાર છો, જનરલને લાયક છો, તો તમે જનરલમાં લેવા માંગો છો કે કેટેગરીમાં. એ લોકો ઓટોમેટિક જ જનરલમાં આપી જ દેશે. પરંતુ જો તમારે જિલ્લો પસંદગી કરવો હોય અને તમને જિલ્લા પસંદગીમાં જનરલમાં ન હોય અને તમારી કેટેગરીમાં હોય, તો તમે કેટેગરીમાં જઈ શકો છો. તો તમારે કહેવું પડશે કે મારે કેટેગરીમાં જવું છે. બાકી તો ઓટોમેટિકલી જો તમે જનરલના ઉમેદવાર હશો તો તમને જનરલ જ આપવામાં આવશે. કેમ કે તમે જનરલના લાયક હશો. તમારી ઉંમર અને તમારા માર્ક એ દરેક જનરલને લાયક હશે. તો કેમ કે જે 82 પાસ છે તે જનરલને લાયક નહીં ગણાય, જે 90 પાસ હશે તે જનરલને લાયક ગણાશે આઈ થિંક. અને એમની ઉંમર મર્યાદા એ દરેક વસ્તુ જોવામાં આવશે. અને જો જનરલને લાયક હશે તો ઓટોમેટિકલી જનરલમાં જતા રહેશે. અને જે લોકોને કેટેગરીમાં પાસ હશે અથવા તો ઉંમર વધારે હશે અને એ લોકોને જિલ્લામાં પ્રોબ્લેમ હોય કે જનરલમાં મળી જતું હોય પરંતુ મને તો આ જ જિલ્લો જોઈએ છે, અને જો એમને કેટેગરીમાં એ જિલ્લો મળતો હોય તો એ લોકો જ કહે છે કે તમને તો કેટેગરીમાં તમારે લેવું પડશે. તો તમારે કેટેગરીની જગ્યા રોકાશે. તો એ રીતે તમારું ત્યાં વેરિફિકેશન થશે. તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ દરેક ત્યાં જ રજૂ કરવા પડશે. એટલે તમે જો ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં કંઈ પણ ભૂલ હોય તો તમારે અગાઉથી એફિડેવિટ કરાવીને જવું પડશે. તો તમે તમારી તૈયારીમાં જ જજો, એફિડેવિટ કરાવી લેજો. આ ઉપરાંત બીજું કે જનરલ અને કેટેગરી વાઇઝનું થઈ ગયું. હવે બીજા એ લોકોમાં જેટલી પણ ખાલી જગ્યા પડશે, જે લોકો ગેરહાજર રહેશે, કોઈ કારણોસર એ લોકો નહીં આવી શકે, તો એ લોકોની જગ્યા ખાલી રહેશે. અને એ આવતીકાલે
બીજા દિવસે પણ આવી શકે છે. દાખલા તરીકે મારે કોલ લેટરમાં આજની કોલ લેટર છે મારો કે 1લી તારીખનો છે દાખલા તરીકે, અને મને કંઈ પણ પ્રોબ્લેમ છે કે હું 1લી તારીખે નહીં જઈ શકું, તો હું બીજી તારીખે જાણ કરી અને હું બીજી તારીખે પણ જઈ શકું છું કે મને આ પ્રોબ્લેમ છે, જેથી કરીને હું મારું કોલ લેટર 1લી તારીખનું છે, પરંતુ એના માટે તમારે એમને જાણ કરવી પડશે. અને ત્યારબાદ બીજી તારીખે હું મારું કોલ લેટર લઈ અને હાજર થઈ જઈ તો તમે બીજી તારીખે પણ જઈ શકો છો. જો તમારી પર્સનલ કોઈ પણ અગવડતા આવી જતી હોય તો તમને એના માટે પણ જાણ કરવાનો પણ સમય આપવામાં આવશે કે તમે આ રીતે જાણ કરી શકો છો એમને લેખિતમાં, અને તમે તમારા માટે ફરીવાર કોલ લેટર અથવા તો તમારું કોલ લેટર જે હશે એ લઈને તમને ફરીવાર બોલાવવામાં આવશે. ત્યારબાદ એ 1લો રાઉન્ડ આખો પૂરો થતાં સમય તો લાગશે, કેમ કે એકસાથે 5000ને બોલાવશે જનરલની જગ્યાના, એટલે દરરોજ 200 જણા તો એ ઘણો સમય લાગી જાય છે. ત્યારબાદ બીજો રાઉન્ડ પડશે, એ જો જનરલની બધી જગ્યા પૂરી થઈ જશે તો કેટેગરીનો પડશે, પરંતુ જો એમાં પણ જનરલની હજુ પણ લોકોએ કેટેગરીમાં લઈ લીધું હોય અને જનરલની જગ્યા ખાલી રહી ગઈ હોય તો જેટલી જગ્યા ખાલી રહી ગઈ હોય ને એના પ્લસ ફરી કરે. દાખલા તરીકે 5000 છે, એમાંથી 1000 જગ્યા ખાલી રહી ગઈ છે જનરલની, તો ફરીવાર પાછા 2000ને બોલાવશે. 5000 સુધી લીધા એટલે કે હવે પછી 6000થી પાછા 2000 ને એટલે 6000થી 7 અને 7થી 8 એટલે 8000 ક્રમ સુધીના દરેક મિત્રોને બોલાવી લે છે. તો એવી રીતે જ્યાં સુધી જનરલની જગ્યા પૂરી ન થાય ને ત્યાં સુધી જનરલની ભરવામાં આવશે, અને ત્યારબાદ જેવી જનરલની જગ્યા પૂરી થઈ જશે ને એટલે સીધી કેટેગરી વાઇઝ પછી બોલાવવામાં આવશે કે ચલો જનરલની એકદમ પેક થઈ ગયું છે તો હવે SC કેટેગરીના એટલા, ST કેટેગરીના એટલા, OBCના એટલા, એવી રીતે ત્યારબાદ કેટેગરીના રાઉન્ડ પડશે. એટલે પહેલાં જનરલની આખી જગ્યા પૂરી કરવામાં આવશે અને ત્યારબાદ કેટેગરીની, એટલે કેટેગરીમાં તો કદાચ નીચું મેરિટવાળાનો વારો આવશે. જનરલમાં ઊંચા મેરિટવાળા જે હશે તે જો કેટેગરીમાં ન જાય અને જનરલમાં લઈ લે તો કેટેગરીમાં નીચા મેરિટવાળાનો પછી વારો આવશે. એટલે શરૂઆતમાં તો 70+ વાળાના દરેકનો પહેલા રાઉન્ડમાં જ વારો આવી જશે, અને 70+ નહીં પણ અંદર પણ જતું રહેશે કદાચ 68 નહીં પણ 69+ હશે, કદાચ 68-69 જેવા હશે, તે લોકોનો પહેલા રાઉન્ડમાં વારો આવી શકે છે. એટલે તમે તમારી તૈયારીમાં રહેજો. અને એમાં પણ કોલ લેટર હશે પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, એટલે સમય તો મળશે તમને, પણ 85 જેવા હશે એ લોકોને તો પહેલા દિવસે જ બોલાવવામાં આવશે. એટલે એ લોકો 80-85 વાળા પણ ઘણા મિત્રો છે, તો એ લોકોએ તો તૈયારીમાં જ રહેવું જોઈએ. તો આ રીતે આખી પ્રક્રિયા શરૂ થશે, અને આ ભરતી પ્રક્રિયા કદાચ પૂરી થતાં ને નિમણૂક આવતા તો દિવાળી જેમ 1લો રાઉન્ડ પૂરો થશે એમનો જ આ પ્રક્રિયા પૂરી થશે, એટલે એમની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એ લોકોને તો નિમણૂક ઓર્ડર પણ ત્યારબાદ એ લોકોને જિલ્લા પસંદગી મળી ગયા એટલે પોતપોતાના જિલ્લામાં હાજર થવાનું થશે. ત્યાં એમને તાલુકા પસંદગી મળશે કે મારે આ જિલ્લાનો આ તાલુકામાં નોકરી કરવી છે. એ ત્યાં એને આખું લિસ્ટ આપશે કે આ તાલુકામાં એટલી જગ્યા ખાલી છે, તો એ લોકોને તાલુકા પસંદગી આપશે, અને એ તાલુકામાં એ લોકો તાલુકો પસંદ કરશે કે મારે આ તાલુકામાં નોકરી કરવી છે. અને ત્યારબાદ તાલુકામાં અને એ બાદ એમને શાળા પસંદગી પણ આપવામાં આવશે કે આ તાલુકામાં આ શાળાઓ ખાલી છે, તો તમારે કઈ શાળામાં નોકરી કરવી છે. તો ત્યાં શાળાઓનું લિસ્ટ પણ હશે, તો તમે એમ ઈચ્છો કે મારે આ શાળામાં નોકરી કરવી છે તો તમને એ શાળામાં પણ નોકરી મળી રહેશે. એટલે જિલ્લા, તાલુકા અને શાળા આ ત્રણેય પસંદગી આવશે, પરંતુ તાલુકો પસંદગી અને શાળા પસંદગી આપણા પોતાના જિલ્લામાં થશે કે તમે જે જિલ્લો પસંદ કર્યો છે તેમાં થશે, અને જિલ્લા પસંદગી આપણે ગાંધીનગર ખાતે થશે. અને શાળા પસંદગી એ જે જિલ્લો પસંદ કર્યો હશે ત્યાં તમે હાજર થશો
અને ત્યાં થશે. અને જો તમે લોકો ઓલરેડી સરકારી નોકરી કરતા હોય તો રિઝાઇન તમારે જિલ્લામાં હાજર થાવ ને ત્યારે તમારું રિઝાઇન થઈ ગયેલું હોવું જોઈએ. અત્યારે હજુ ન થયું હોય તો ચાલશે, પરંતુ જિલ્લામાં હાજર થતી વખતે તમારું રિઝાઇન થઈ ગયેલું હોવું જોઈએ. કેમ કે ત્યારબાદ તમે પસંદગી કર્યા બાદ તરત જ તમારી નોકરી શરૂ થઈ જશે, તમારો નિમણૂક ઓર્ડર શરૂ થઈ જશે અને તમને ત્યાંથી જ તમારી નોકરી સ્ટાર્ટ ગણાશે. એટલે તમારે ત્યાં સુધીમાં રાજીનામું મંજૂર થયેલું હોવું જોઈએ. હવે બીજો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. મને ટાઈમ મળતા જ હું દરેક કોમેન્ટના જવાબ આપી દઈશ. તો આ રીતે આખી પ્રક્રિયા આવશે. હવે બીજા રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ એમ બીજા રાઉન્ડમાં આખી પ્રક્રિયા પૂરી થશે. ત્યાં તો અહીંયા પહેલા રાઉન્ડવાળા કદાચ નોકરીએ લાગી પણ એ લોકોની આખી પ્રક્રિયા આગળ ચાલતી છે અને પહેલાં લોકોની પ્રક્રિયા આખી પાછળ ચાલતી હશે. એટલે દિવાળી આવશે ત્યાં તો પહેલા રાઉન્ડમાં જે મિત્રો હશે ને એને નોકરી શરૂ થઈ જશે કદાચ, અને બીજા ત્રીજા રાઉન્ડવાળાને હજી પ્રોસેસ બધી શરૂ હશે. તો આવી રીતે દિવાળી પછી પણ કદાચ દિવાળી સુધી પણ આ પ્રક્રિયા શરૂ જ રહેશે. કેમ કે 11,000ની ભરતી છે અને ત્યાં ડીવી કરાવવાનું, દરેક 11,000નું ડીવી, 10,000નું ડીવી કરાવવાનું વાર તો લાગે જ. દરરોજ કેટલા લોકોને બોલાવે, એમાં પણ પાછી રજાઓ આવે છે જાહેર, એટલે સમય થોડોક લાગશે. પરંતુ પ્રક્રિયા થોડીક ઝડપી થશે, એ લોકોથી એટલી ઝડપી કરશે. અને દિવાળી પછી પાછળના રાઉન્ડવાળાના થોડોક દિવાળી પછી કદાચ વારો આવે તો પણ કાંઈ કહેવાય નહીં. અને જો વહેલા આવી જાય તો નોકરી દિવાળી પછી થોડોક સમય લાગશે. કેમ કે પહેલાં જિલ્લા પસંદગી કરશે, ત્યારબાદ પાછું તાલુકામાં પણ એ રીતે જ વાર આવશે. એ લોકોને એના પણ કોલ લેટર એ રીતે જ બોલાવશે. તાલુકામાં વારા પ્રમાણે તાલુકા પસંદગી કરશે, એ પણ મેરિટ પ્રમાણે જ થશે. અને શાળા પસંદગી અને ત્યારબાદ શાળામાં જોઈનિંગ લેટર. તો આ આખી પ્રોસેસ થશે તો સમય તો લાગે થોડોક. એટલા માટે લાસ્ટ રાઉન્ડવાળાને થોડોક વધારે રાહ જોવું પડે. ફર્સ્ટ રાઉન્ડવાળા તો દિવાળી સુધીમાં કદાચ નોકરીએ 2 મહિનામાં નોકરીએ લાગી જશે. બસ 2 મહિના જેવો સમય લાગશે બધી પ્રક્રિયા થતાં. અને હવે આપણે ડીવીનો એક વિડીયો બનાવીશું કે ડોક્યુમેન્ટમાં શું શું જોઈએ. તો આ આંબો શું છે અને આખી કયા તમારા જે લોકો અનામતમાં આવે છે તે લોકોને કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમારા ફાધરના, તમારા બ્રધરના, દરેકના ડોક્યુમેન્ટ કયા જોઈશે, સાથે કયા રાખવા, તે દરેક વિશે આપણે એક આખો વિડીયો બનાવીશું. તો એમાં તમે જોઈ લેજો. અને આ સિવાય પણ તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો. હું એના માટે પણ આખી સમજૂતી સાથે વિડીયો બનાવી આપીશ. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.